નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. હોલિકા દહન એટલે કે અનિષ્ટ ઉપર ઈષ્ટનો વિજય અને આખા ભારતભરની અંદર હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એ જ પ્રમાણે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પણ ગઈકાલે ધામધૂમપૂર્વક અને ભક્તિભાવભર્યા વાતાવરણ વચ્ચે હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂદેવશ્રીના વિદોક્ત મંત્ર દ્વારા ત્યાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો કે જેની અંદર ટાઉન પીઆઈ સરવૈયા સહિત સાંઈ ગ્રુપના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલ, એનટીસીના દીપકભાઈ બારોટ અને સામાજિક અગ્રણી તેમજ ટ્રાફિક બ્રિગેડના પ્રમુખ ભરતભાઈ ગાંધીની ઉપસ્થિતિની અંદર હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરતભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. સ્ટુડી ગણેશ મંડળ, મોટા બજાર ટાઉન પોલીસ સ્ટેશન પાછળ, નવસારી. આજ રોજ હોલિકા દહનનો કાર્યક્રમ ટાઉન પોલીસ સ્ટેશનની સામે 4 રસ્તા ઉપર રાખવામાં આવેલ હતો. આજનો મહિમા અસત્ય પર સત્યનો વિજય એ નિમિત્તે હોલિકા દહન દર વર્ષની માફક આ વર્ષે પણ અમે રંગે ચંગે ઉજવીએ છીએ અને નવસારી શહેરની અંદર સમૃદ્ધિ આવે, સુખ શાંતિ દરેકને મળે એના માટેની પ્રાર્થના કરીએ. તો આ પ્રમાણે પોલીસ અધિકારીઓ તેમજ પત્રકારો અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી અને સાથે જ શહેરમાં શાંતિ અને સુરક્ષા બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.